સુરેન્દ્રનગરના પાટડીમાં પ્રભારી મંત્રીના હસ્તે કરોડોના વિકાસ કામોના લોકાર્પણ બાદ જ નબળી કામગીરી બહાર આવી છે। તળાવ બ્યુટિફિકેશનના કામમાં ખામીઓ સામે આવતા તંત્ર સામે સવાલો ઊભા થયા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસના કામોમાં સતત ભ્રષ્ટાચાર થતા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે વધુ એક ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું અને તેના ઉપર બેસી શકે તે માટેના બાકડાઓ પણ બનાવવામાં આવ્યા। રોડ રસ્તાના કામો કરવામાં આવ્યા, ઇલેક્ટ્રિક થાંભલાઓ અને લાઇટિંગ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી, પરંતુ નબળી કક્ષાની કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ વિરોધ પક્ષે પણ આ ઘટનાને આડે હાથ લઈ લીધી છે। મંત્રી દ્વારા લોકાર્પણ કરી અને તેના બાદ 2 કલાક બાદ જ રોડ રસ્તાઓ ઉપર જે કોન્ક્રીટ પાથરવામાં આવી છે તે ઉખડવા લાગી છે અને સિમેન્ટ પણ ઉખડવા લાગી છે, જેને લઈને શહેરીજનોએ પણ કોન્ટ્રાક્ટ એજન્સી અને તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। પાટડી નગરપાલિકા દ્વારા સંચાલિત આજે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે, ત્યારે આજના દિવસે લોકાર્પણની સંધ્યા એટલે કે અત્યારે 2 કલાક જેવો સમય વીત્યો છે, ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા રોડ તો તૂટવા પણ લાગ્યો છે અને સાઈડની જે પારી છે એમાં પણ તિરાડો દેખાવા લાગી છે। આ બાબતની મેં લેખિતમાં પાટડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરેલ હતી ત્યાં અહીંયાના પ્રાંત અધિકારીશ્રીને, પરંતુ તેમના દ્વારા આ બાબતમાં જલ્દી લોકાર્પણ કરી અને આ કોન્ક્રીટના ઝડપી જંગલ જે ઊભું કરી અને અધૂરા કામો, હજી કામ પણ ઘણા બધા અધૂરા છે, ત્યારે કેવી રીતે કઈ ઉતાવળ હતી કે આજે આવું ઝડપી કાર્યક્રમ કરી અને લોકોને વાહવા અને ચાહના મેળવવા માટે થઈ અને આ ભ્રષ્ટાચાર જેવો નમૂનો અહીંયા સામે જ છે, આપણી એ પણ દેખાય છે અને લોકોને પણ દેખાશે, ગામને પણ દેખાશે કે આ જો શું પરિસ્થિતિ છે। પ્રમાણે પાટડીના ગામ તળાવનું બ્યુટિફિકેશનનું કામ હતું, જેને પાટડી નગરપાલિકાના સત્તાધીશો રિવરફ્રન્ટ કહી રહ્યા હતા। આ કામગીરીને લગત મેં અમુક સવાલો ઉઠાવ્યા હતા પ્રેસ મીડિયાના માધ્યમથી અને મારા નામથી મેં લેખિત ફરિયાદ પણ કરી હતી, માન્ય પ્રાંત સાહેબને પણ લેખિત અરજી આપી હતી અને મેં આરટીઆઈ મુજબ આની આખી કામગીરી અંતર્ગતની માહિતી પણ માગેલ છે અને સીએમઓમાં પણ આ કામ અંતર્ગત મેં ફરિયાદ દાખલ કરી છે મારા મેલ આઈડીથી। અને આ બાબતને લઈ અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ રહી છે કે એન કેન પ્રકારે કોઈ પણ બાબતનો સત્યનો અવાજ જનતામાંથી કે લોકો વચ્ચેથી કે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવે તો એને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે, એના જ ભાગ સ્વરૂપે ગઈકાલે રાતના પાટડી પોલીસ દ્વારા મને પણ મારા ઘરેથી અને મારા 4 સાથી મિત્રોને પોતપોતાના ઘરેથી રાતના 1 વાગે ડિટેન કરવામાં આવ્યા અને રાત્રિના 3 વાગે દસાડા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા। 14 કલાકથી પણ વધારે કલાકો સુધી અમને દસાડા પોલીસ સ્ટેશન ખાતે નજરકેદ કરીને રાખવામાં આવ્યા અને આખરે અમને હમણાં જ થોડી ક્ષણો પહેલાં મુક્ત કરવામાં આવે છે। જે પ્રમાણે આપે સવાલ કર્યો કે આની કામગીરી ક્યાંક ને ક્યાંક નબળી છે, મેં પણ બહુ પ્રાથમિક પ્રશ્ન પૂછ્યો કે આ જે કામગીરી છે કે જનતા જે પ્રમાણે વસે છે એ જનતા પ્રાથમિક જરૂરિયાત માટે ઝંખના કરે છે, એમને સારું શિક્ષણ જોઈએ છે, એમના રહેણાંકના વિસ્તારમાં સારા રોડ રસ્તાઓ જોઈએ છે। આ સુવિધાને ભોગે જે પ્રમાણે આ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી કરી છે એ કામગીરીની વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આટલી સિમ્પલ માંગણી હતી। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।